ભાદરવામાં જે અષાઢી માહોલ જામ્યો છે એની પણ વાત કરવી જરૂરી છે, કારણ કે આજે 135 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જતા જતા પણ જેટલી કમી છે અથવા તો જેટલી પણ કસર છે એ બધી જ પૂરી કરી દેવાના મૂડમાં દેખાય છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જાણે કે ધમાકેદાર બેટિંગ કરી બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો છે. ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ, મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી. જતા જતા પણ મેઘરાજાએ રાજ્યમાં હવે જોર વધાર્યું છે. વિદાય પહેલા ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર વરસી રહ્યા છે. હવે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોર વધાર્યું છે. ભાવનગરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ભાવનગરના અલંગમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અલંગમાં રેડક્રોસ હોસ્પિટલની આસપાસ ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ભાવનગર જિલ્લાના શિહોર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ. સુરકા દરવાજા પાસે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભાવનગર શહેરમાં ભારે વરસાદ થતા અનેક વિસ્તારો પાણી થયા. નિર્મલનગર, માધવરત્ન બિલ્ડિંગ પાસે વરસાદી પાણીનો જમાવડો થયો. ભાવનગર શહેરમાં આજે કહી શકાય વહેલી સવારથી ધોધમાર વરસાદનું જે આગમન થયું છે, ત્યારે હાલ કહી શકાય કે 2 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકવા પામ્યો છે. ત્યારે હાલ ભાવનગર શહેરમાં અવિરતપણે ધોધમાર વરસાદનું આગમન છે તે શરૂ છે. ત્યારે સંદેશની જે ટીમ છે તે રિયાલિટી ચેક કરવા માટે તેને ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી પહોંચી છે. ત્યારે ભાવનગર શહેરના કુંભરવાડાનો જે વિસ્તાર છે, આ વિસ્તાર કહી શકાય કે શીતળા માતાની ડેરી પાસેનો જે વિસ્તાર છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. વર્ષોથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે જોવાઈ રહી છે, પરંતુ કોઈ પણ રસ્તા પર પાણીનો નિકાલ કરવા માટે થઈને મનપાની કોઈ કાર્યવાહી થતી ન હોવાને કારણે વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે હાલ કહી શકાય કે જે રીતે ઘૂંટણસમાં પાણી જે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભરાયા છે તેના કારણે હાલ વાહન ચાલકો છે તે ભારે પરેશાન થયા છે. અમરેલીના લીલિયામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા. કેટલાક વિસ્તારોમાં નદીઓની માફક ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો, જેના કારણે ચેકડેમ અને તળાવ ઓવરફ્લો થયા. અમરેલી જિલ્લાના લીલિયા શહેરની અંદર સતત બીજા દિવસે આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આપ જોઈ રહ્યા છો શ્યામ સરોવરના જે દ્રશ્યો છે તે ખરેખર મનમોહક છે. આ સરોવર ઓવરફ્લો થયું છે અને રસ્તા ઉપર જે પાણી છે એ વહી રહ્યું છે. ત્યારે લીલિયા શહેર સહિત આસપાસના વિસ્તારોના ખેડૂતોમાં ભારે જે છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લીલિયા શહેરની અંદર પણ મુખ્ય બજારોની અંદર પાણીની નદીઓ વહેતા હાલ જે ધંધાદારીઓ છે, વ્યાપારીઓ છે, તેને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલીની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન છે. ગીર સોમનાથના કોડીનાર, સુત્રાપાડા તેમજ ઉનામાં સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. ગીર સોમનાથ જિલ્લાની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરીવાર આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ જમાવ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, કોડીનાર શહેરના દ્રશ્યો છે. છેલ્લા કેટલા સમયથી કોડીનાર ઉના વિસ્તારની અંદર જે વરસાદે વિરામ લીધો હતો, જેને લઈને ખેડૂતોની અંદર પણ જે જેના પાક હતા, જેને પણ પિયતની આવશ્યકતા હતી, ખેડૂતો પણ વરસાદની આશ લઈને બેઠા હતા. ત્યારે આ જે વરસાદનો માહોલ ગઈકાલ શાંતિ જ જામ્યો છે. આજે વહેલી સવારથી કોડીનાર ઉના વિસ્તારોની અંદર અને ગીર સોમનાથ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર જે પ્રમાણે વાદળછાયું વાતાવરણ બંધાયું હતું અને જે પ્રમાણે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, ત્યારે ઘણી બધી જગ્યાએ સર્વત્ર પાણી જેવો માહોલ છે. આપ દ્રશ્યો પણ જોઈ શકો. ત્યારે ખેડૂતો હજુ મેઘરાજા પાસે વધુ વરસાદની પણ આશ લગાડીને બેઠા છે કે જો હજુ વધુ વરસાદ આવે અને એકાદ વખત હજુ જો પૂર આવી જાય તો જે છેલ્લો જે પાણીની ખેંચ પડી છે તેને પણ ખેડૂતો પહોંચી વળે. સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વરસાદનું જોર દેખાયું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. દહેગામના કડજોદરા, લીહોડા, ખાનપુર, સપા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. ગાંધીનગરની સાથે સાથે અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો. દિવસ દરમિયાન 2-3 વાર જબરજસ્ત વરસાદી ઝાપટા પડ્યા. પશ્ચિમ અને પૂર્વ બંને ભાગમાં વરસાદ વરસ્યો. અમદાવાદમાં ગઈકાલે બપોર બાદથી વરસાદની શરૂઆત થઈ હતી. ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં વરસાદ હતો. આજે દિવસ દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ રહ્યો છે. ત્યારે ફરી એકવાર બપોર બાદ અમદાવાદની અંદર અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પૂર્વની જો વાત કરવામાં આવે તો નરોડા, નારોલ, વટવાથી લઈને તમામ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જ્યારે
પશ્ચિમની જો વાત કરવામાં આવે તો પશ્ચિમના પણ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, જેમાં વસ્ત્રાપુરથી લઈ ગોતાથી લઈને તમામ પ્રકારના જે વિસ્તારો છે આસપાસના, તે તમામ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે તે જામ્યો છે. વડોદરા શહેરમાં ફરી એક વખત ભારે વરસાદ અહીંયા શરૂ થયો છે. ગત રોજ પણ 6:30ની આસપાસ આ રીતે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, ત્યારે વડોદરા શહેરમાં આજે ફરી એક વખત સમી સાંજે ભારે વરસાદ અચાનક જ શરૂ થઈ ગયો છે. અડધો કલાક પહેલાં જ વાતાવરણ ઠંડુ થયું હતું અને ફરી એક વખત ભારે વરસાદ સાથે અહીંયા પવન સાથે અહીંયા વરસાદ શરૂ થયો છે. ગતરોજ જે રીતે ભારે વાવાઝોડું આવ્યું, 110 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવ્યું, ત્યારે 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા, લગભગ 35થી વધુ વાહનો દબાયા હતા, જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ત્યારે ફરી એક વખત સાંજે વરસાદ શરૂ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ફરી એકવાર એક મહિના પહેલાં આવેલું પૂર કે પછી ગતરોજ આવેલું વાવાઝોડું જેવી પરિસ્થિતિ થશે કેમ તેની ચિંતા પણ વડોદરાવાસીઓમાં છે. અને જતાં જતાં મેઘો પોતાની જમાવટ કરી રહ્યો છે અને જતાં જતાં ફરી એક વખત વડોદરાને ક્યાંક અસ્તવ્યસ્ત કરીને જઈ રહ્યું છે. ત્યારે શું આ શરૂ થનારો વરસાદ ફરી એકવાર વડોદરાને અસ્તવ્યસ્ત કરશે કે કેમ તેની ચિંતા નાગરિકોમાં છે. ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વાતાવરણ પલટાયું. બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને વડગામના જલોદરા ગામે નુકસાની જોવા મળી. ભારે પવન ફૂંકાતા પતરા ઉડ્યા, સિમેન્ટના પતરા તૂટ્યા. બનાસકાંઠાના ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. બનાસકાંઠાની સાથે અરવલ્લીના પોશીનામાં પણ વરસાદ વરસ્યો. પોશીનાના ગ્રામ્ય વિસ્તાર દિલવાડા, કોટડા, લાંબડિયામાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી 3 દિવસ ભારે વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. आज का जो फोरकास्ट है अगले 3 दिन तक भारी से अति भारी का फोरकास्ट है गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्छ रीजन के लिए. डे 1 में जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी और विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में. और जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग दिया गया है वो है वलसाड, और जो ऑरेंज वार्निंग दिया गया है सूरत, नवसारी, तापी और डांग डिस्ट्रिक्ट के लिए. और उसका जो नॉर्दर्न जो उत्तरी और डिस्ट्रिक्ट्स है मेनली साउदर्न गुजरात रीजन में वो उसमें हेवी रेनफॉल होने का चांसेस है. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે અને આવનારા સમયમાં એક વાવાઝોડાની પણ દહેશત તેમણે વ્યક્ત કરી છે. તારીખ 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ આવશે અને ત્યારબાદ 10મી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ આવશે, પરંતુ લગભગ 11-14 ઓક્ટોબરથી લગભગ 28 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 7થી 14માં અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે અને તારીખ લગભગ 14થી 25 કે 28માં અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનું જે સાયક્લોન છે ઓક્ટોબરમાં એ ભારે ચક્રવાત પણ બની શકે, જ્યારે અરબ સાગરનું સાયક્લોન બનવાની શક્યતા છે તે લગભગ ઓમાન તરફ જવાની શક્યતા ગણી શકાય. રાજ્યમાં જતા જતા મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન નિષ્ણાત અને વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે આ તોફાની બેટિંગ હજી કેટલાક દિવસ સુધી આમ જ ચાલવાની છે અને માટે જ નવરાત્રિના તહેવાર પર વરસાદનું વિઘ્ન તોડાઈ રહ્યું છે. સાથે જ જો વાવાઝોડું આવે છે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વડોદરાવાસીઓના પૂરના ઉઝરડા હજી રૂઝાયા નથી. હજી પણ રાત્રે જ્યારે આંખ બંધ કરીને પૂર દેખાય તો વડોદરાવાસીઓ ઝબકીને જાગી જાય છે ને એવામાં 25 સપ્ટેમ્બરે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે આવેલા વરસાદે વધુ તબાહી મચાવી. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને 20-25 મિનિટમાં આખા શહેરને હચમચાવી દીધું. વડોદરામાં દુકાળમાં અધિક માસ. પૂર બાદ વાવાઝોડાએ હચમચાવ્યું. 110 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. ઝાડ, વીજપોલ, હોર્ડિંગ્સ થયા ધરાશાયી. આજથી બરાબર 1 મહિના પહેલા વડોદરામાં આકાશી આફતથી ભયંકર પૂર આવ્યું હતું. 26 ઓગસ્ટના રોજ આવેલા પૂરે વડોદરામાં જ્યાં ત્યાં તબાહી અને નુકસાની વેરી હતી. જે બાદ વડોદરા ફરી માંડ ઊભું થઈ રહ્યું છે. તેવામાં ફરી એકવાર 1 મહિના બાદ વડોદરા પર બીજો આકાશી પ્રહાર થયો. 25 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેરને ગાજવીજ અને ભારે પવન સાથે આવેલા વરસાદે ઘમરોળ્યું. 110 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને શહેરમાં ભારે તબાહી મચાવી.
જેમાંના કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે, જે જોતા લોકોને પરસેવો છૂટી જાય તેમ છે. એક દુકાનની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ, જ્યાં પવનના જોર સામે કોઈનું કંઈ જ ચાલે તેમ નહોતું. દુકાન બહારનું પતરાનું કેબિન હવામાં ફંગોળાયું તો પાર્ક કરેલા વાહનો પણ પડી ગયા. બીજા એક મોબાઈલમાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ, જેમાં ભારે પવનથી ટેબલ ખુરશી હવામાં ઉડવા લાગ્યા હતા. ભારે પવનને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની, જેમાં મસમોટા તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા. રોડ રસ્તા પર ઝાડ પડતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. આ સાથે કેટલાક વૃક્ષો, વીજપોલ અને દિવાલ ધરાશાયી થવાની ઘટના બની, જેની ઝપેટમાં વાહનો આવતા મોટું નુકસાન થયું છે. આ બધા વચ્ચે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટથી સામે આવેલી એક તસવીરે સૌ કોઈને ચોંકાવી દીધા હતા, જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટની છત પરથી પાણી ટપકી રહ્યું હતું. માત્ર 2 ઇંચ વરસાદમાં છત પરથી પાણી ટપકતા તેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આ બધા તો રાત્રિના દ્રશ્યો હતા. સવાર પડતા જોયું તો વડોદરા શહેરની હાલત ખૂબ ખરાબ જોવા મળી. જગ્યા જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા. વાહનો દટાતા ભારે નુકસાન દેખાયું. આ આફતમાં 4 જેટલા લોકો મોતને ભેટ્યા. 40થી વધુ ગાડીઓમાં નુકસાન થયું, જ્યારે 300થી વધુ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા. વડોદરા શહેરમાં ગતરોજ 20 મિનિટમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, પરંતુ તેના કરતાં વધારે તબાહી જે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડાએ મચાવી છે. લગભગ 110 કિલોમીટરથી વધુની ઝડપે વાવાઝોડું આવ્યું હતું, ને તેના કારણે વડોદરા શહેરમાં 300થી વધુ વૃક્ષો અહીંયા ધરાશાયી થયા છે. ત્યારે જે સૌથી વધુ નુકસાન છે તે જૂની કલેક્ટર કચેરીને થયું છે. ઐતિહાસિક આ કલેક્ટર કચેરી છે કે અહીંયા ખૂબ જ જૂના વૃક્ષો હતા, ખૂબ જ વિશાળ વૃક્ષો હતા, તે ધરાશાયી થયા. તેને પગલે પણ અહીંયા 5થી વધુ વાહનો દટાઈ ગયા હતા. કાલે જે રીતે વાવાઝોડું આવ્યું તેમાં લગભગ 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, તેમાં 30થી વધુ વાહનો દબાયા હતા, અને તેના કારણે વાહન ચાલકોને પણ લાખોનું નુકસાન તો થયું છે. વડોદરામાં ભારે પવન સાથે આવેલા વરસાદે ગરબા મેદાનોની હાલત પણ બગાડી નાખી. ગરબા ગ્રાઉન્ડની સમતળ જમીન કાદવ કીચડમાં ફેરવાઈ ગઈ છે, તો ડોમ અને સ્ટેજ માટે તૈયાર કરાયેલી પતરાની દિવાલ તૂટી ગઈ છે. ગતરોજ વડોદરા શહેરમાં 20 જ મિનિટમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 110ની પવનની ગતિથી વાવાઝોડું પણ ત્રાટક્યું, ને તેની સાથે ભારે વરસાદ પણ અહીંયા આવ્યો, ને તેના કારણે જે ગરબા મેદાનો છે તેની હાલત ક્યાં ખરાબ થઈ ગઈ છે. ને હવે જ્યારે ફક્ત 6 કે 7 દિવસ જ નવરાત્રિને રહ્યા છે, ગરબા મેદાનો પર અહીંયા હાલ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, અને બુલડોઝરથી હવે જે કોરી ડસ્ટ છે તે નાખવાની કામગીરી હાથ ધરાય છે. પરંતુ કારણ કે ગરબા મેદાનમાં તો ક્યાંક માટી હોય, પરંતુ જો ખેલૈયાઓને આવવું હોય ને કાદવ કિચડમાંથી આવવું પડે તો તેને તકલીફ પડે, તેના કારણે આ કોરી ડસ્ટ નાખવામાં આવી રહી છે. વાવાઝોડાને કારણે વીજપોલ ધરાશાયી થતા વડોદરામાં 40 જેટલા ફીડરો બંધ પડ્યા હતા, જેના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આમ હાલ વડોદરા વાસીઓ પર 1 મહિના બાદ ફરી એકવાર આકાશી આફતનો માર પડ્યો. વડોદરા માટે તો આ દુકાળમાં અધિક માસ જેવી હાલત બની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.